કિશનપુર વોર્ડમાં કાશી વિશ્વનાથ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા 55 વર્ષથી અહીંયા આગળ રહે છે। જ્યારે પંચાયત હતી ત્યારે આ બધા મકાનો મંજૂર થયેલા છે અને આ બધા મકાનો પંચાયત સમિતિ 50-55 વર્ષથી છે। સાંભળી જાગેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે 300 મકાનોને રાતોરાત નોટિસ આપીને મકાનો ખાલી કરવા અને તોડી નાખવા માટેની જાણ કરી છે, જેના વિરોધમાં આજે તમામ સ્થાનિક રહીશો સાથે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો આજે ડીએમસીને રજૂઆત કરવા આવ્યા છે। આ 200 મીટરનો રોડ છે, જે 200 મીટરનો રોડ જો ખોલવામાં પણ આવે તો એની કનેક્ટિવિટી ડેડ એન્ડ ઉપર જઈને મળે છે, એટલે આગળ જતા કોઈ 4 રસ્તા નથી કે કોઈ મોટા રોડની કનેક્ટિવિટી નથી। તો આ રોડ શાના માટે ખોલવો છે એ પ્રશ્ન લઈને પણ અમે અહીંયા આગળ આવ્યા છે। માત્ર ને માત્ર એનાથી 2 પ્લોટ દૂર એક બિલ્ડરે પોતાની સ્કીમ ચાલુ કરી છે। સ્કીમનો ફાયદો પહોંચાડવા માટે આ 200 મકાનને ઘરો રહેણા કરવામાં આવે છે। આ એક મોટો પ્રશ્ન છે। આ પ્રશ્ન લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી અમે આવ્યા છીએ। અત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરે છે એ ભાજપ સરકાર અત્યારે જુએ કે અહીંયા કેટલી બહેનો પોતાના નાના બાળકો સાથે અહીંયા હાજર છે, પોતાના હક માટે, ન્યાય માટે। અત્યારે અહીંયા દક્ષિણ ઝોનના રામબાગ વિસ્તારમાં બધા બેઠા છે બહેનો। આજે 250 મીટરનો જે રોડ છે કિશનપુરમાં, જ્યાં હું રહું છું ત્યાંથી 1000 વાર પસાર થઈ ચૂકી છું। એ 250 વાર રોડમાં મોટો કરવાની કોઈ જરૂર જ નથી। આપણે વાર્તા સાંભળીએ એવું રાક્ષસી કૃત્ય ભાજપ સરકાર કરી રહી છે। આ વિકાસ છે કે વિનાશ છે? આજે મોટા રોડ કરવાની બાંહેધરીમાં શું તમે ફ્લેટ વાળાને, મોટા પૈસાદાર લોકોને, એ લોકોને ખુશ કરવા માટે ગરીબ જનતાને તમે હેરાન કરી રહ્યા છો? શું આ મહિલા સશક્તિકરણની વાતો છે? આ શું વિકાસ કહેવાય? વિકાસ નહીં, વિનાશ કહેવાય। આગળ તો અત્યારે અમે હક અને ન્યાય માટે અહીંયા લડીએ છીએ અને આ જે આદેશ કર્યો છે, નોટિસ આપી છે, અમે પાછી ખેંચાવીને જ રહીશું।